ની અંદર જે પ્રતિનિધિઓ થઈને ફરે છે એ લોકો આ બાબતનું કોઈ ધ્યાન દેતા નથી. અનેક રજૂઆતો હોવા છતાં પણ ઘણા લોકોના અને હોસ્પિટલે જાઓ સાહેબ, ત્યાં કૂતરાઓના ઇન્જેક્શનો પણ ઘણી ફરી નહોતી હોતા, બહારથી લેવા પડે છે. હવે નાના મજદૂર લોકોના માણસો બિચારા કોઈ અહીંયા પરિશ્રમ, જો આ વિસ્તાર આવાસ યોજના છે, અહીંયા પરિશ્રમ લોકો જાજા માણસો પરિશ્રમ લોકો લે છે. હવે એને માટે એના બાળકોને કંઈ લેવા મોકલે છે તો પણ કૂતરાઓનો ત્રાસથી એવા હેરાન થાય છે ને કે કરડી જાય છે. અને કરડી જાય છે એમ નહીં, છોકરાઓને વીકી નાખે છે. અને અત્યારે તો ટીવીમાં અને સમાચારમાં જોઈએ કૂતરાઓ મારી નાખે છે. ત્યાં સુધી આ નગરપાલિકા વેરાવળના કોઈ પણ અધિકારીઓ જે તે જવાબદારી હોય એ આ બાબતે ઘટતું કરે. કૂતરાઓનો તો ભાઈ એની ગણતરી જ નહીં હોય. કૂતરાઓ અગણિત છે. તમે જાઓ અત્યારે ઢૂંગોના હિસાબે હોય, આપણે ઘરમાં 30-35 કૂતરા ગમે નથી આવી જાય શેરીમાં, ખબર નથી પડતી સાહેબ. અને આ બાબતે માંગી છે કે નગરપાલિકા સત્તાધીશો જે કોઈ પણ જવાબદારી આવતી હોય આ લોકો આનો તાત્કાલિક એનો નિકાલ કરે અને લોકોને ત્રાસથી બચાવે, કૂતરાઓના ત્રાસથી બચાવે, શ્વાન ન કરે. બસ આટલે આપીએ. દિલીપ કુમાર મોહનલાલ ડોડેજા, કરમચંદ બાપા ચોક, બિહારીનગર મારું રહેવાનું. આ વિસ્તાર બિહારીનગર, લવકુશ એપાર્ટમેન્ટ, ગાયત્રી મંદિર, આજુબાજુના વિસ્તારમાં 100 એવા કૂતરા છે કે ચાલતા વાહનો, ગાડીઓની પાછળ દોડે છે અને બહુ ત્રાસ છે. નવા મહેમાનો કોઈ આપણે ઘરે આવતા હોય તો એની વાંહે દોડે છે. લવકુશ એપાર્ટમેન્ટ એરિયામાં તો એવા છે કે કેટલા જણાને કરડી પણ લીધા છે. ઘણી બધી રજૂઆતો થઈ છે પણ એનો કોઈ નિર્ણય આવતો નથી. વિનંતી એવી છે કે આ કૂતરાઓનો કંઈક ત્રાસ ઓછો થાય, નગરપાલિકાને એવી જાણ કરીએ કે એનો વ્યવસ્થા કરે. દવાખાનાની અંદર પણ અવારનવાર ખબર કાઢવા આવતા હોય. આગળ જતા વિમ્સ હોસ્પિટલ મોટી છે, એ રોડ ઉપરથી જેટલા પસાર થાય એની પાછળ કૂતરા દોડે છે. હા, કવડે પણ છે, એવા પણ દાખલા છે. રજૂઆત અગાઉ મૌખિક 2-3 વખત પ્રમુખ સાહેબને કરેલી, અમારા કાઉન્સિલરોને કરેલી, પણ પછી કોઈ પ્રોપર નિર્ણય હજી આવતો નથી. એવું છે કે રાતના ઘણી વખત અહીંયા શ્વાનનો એટલો ત્રાસ હોય છે કે ઘણી વખત બાઇકની પાછળ કૂતરાઓ દોડે છે અને એના લીધે ઘણા અકસ્માતો સર્જાય છે. અને ઘણી વખત માણસો અહીંયા બાળકોને મોકલે છે તો બાળકોની પાછળ કૂતરા દોડે છે ને એમાં બાળકોને કરડે છે. એવા કિસ્સા ઘણા સામે આવે છે. આ અત્યારે આવાસ યોજના ટાગોર 2 છે, ગીતાનગર રોડ ઉપર. અહીંયા કૂતરાનો અને શ્વાનનો એટલો ત્રાસ છે કે એના કારણે બાળકોને બહાર નીકળવું અઘરું પડે છે અને ગાડીઓની પાછળ કૂતરા દોડે છે એના કારણે અકસ્માતે ઘણી વખત સર્જાયેલા છે આ વિસ્તારમાં. હા, કોઈ અહીંયા જે આવતું નથી શ્વાનને પકડવા માટે. રજૂઆત તો ઘણી વખત ઘણા લોકોએ કરેલી છે પણ કોઈ રિસ્પોન્સ મળેલ છે નહીં. છે ઘણા છે કૂતરા, 25, 30, 35 ઉપર હશે. ના, બધા નથી પણ ઘણી વખત ઘણા કૂતરા પાછળ દોડે છે ને એવું કરે છે. પારસ મકવાણા, ચીફ ઓફિસર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. સૌથી પહેલાં તો જે કાયદાકીય જોગવાઈ છે કે કૂતરાને પકડી એનું ખસીકરણ કરી અને જે કામગીરી કરવામાં આવે અને ત્યાર પછી એને એ જ સ્થળે રાખવાનું હોય છે, એને વિસ્થાપિત કરી શકાતા નથી. માટેની આ જે કાર્યવાહી કરવાની થાય એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને સમય માગી લે એવી છે. જે કામગીરી અત્યારે અમે હાથ ઉપર ધરેલી છે, સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત નગરપાલિકા હાલમાં કાર્યરત છે અને એ કામગીરી હાથ ઉપર ધરવામાં આવેલી છે. આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે. એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે. અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતા એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ. અને આગામી સમયમાં રસીકરણ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.